વેલકમ ટુ અવર ચેનલ પ્રોફાઉન્ડ સ્માર્ટ. દોસ્તો, હું મનોજ બારોટ અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું આઇએલ્ટ્સના સ્પીકિંગ મોડ્યુલમાં સારો સ્કોર કેવી રીતે કરવો. પોઈન્ટ નંબર 1, સ્પીક નેચરલી, નોટ પરફેક્ટલી. આઇએલ્ટીએસ એક્ઝામિનર્સ ડોન્ટ એક્સપેક્ટ કે તમે પરફેક્ટ ઇંગ્લિશ બોલો, બટ દે વોન્ટ ટુ સી ધ નેચરલ ફ્લો ઓર નેચરલ ફ્લુઅન્સી ઇન યોર લેંગ્વેજ. કેટલાક સ્ટુડન્ટ્સ મેમરાઇઝ કરેલા આન્સર બોલે છે. હું કહીશ કે મેમરાઇઝ કરેલા આન્સર કરતાં તમે ક્લિયર અને કોન્ફિડન્ટલી બોલો તે વધુ સારું છે. પોઈન્ટ નંબર 2, એક્સપાન્ડ યોર આન્સર્સ. અવોઇડ ગિવિંગ શોર્ટ આન્સર્સ. કેટલીક વખત એક્ઝામિનર્સ તમને પૂછે છે કે વોટ્સ યોર ફેવરેટ હોબી. જસ્ટ ડોન્ટ ગિવ શોર્ટ આન્સર્સ. ફોર એક્ઝામ્પલ, કેટલાક સ્ટુડન્ટ શોર્ટ આન્સર આપે સ્વિમિંગ. રાધર સેઇંગ સ્વિમિંગ, સે આઈ લવ ઓર આઈ એમ ફોન્ડ ઓફ સ્વિમિંગ because it helps me to stay fit and it is a stress buster activity for me. Point number 3, don't memorize, instead personalize. એક્ઝામિનર સરળતાથી જજ કરી શકે છે કે તમે આન્સર કે કોઈ સ્ક્રિપ્ટ મેમરાઇઝ કરી હોય. એટલે સ્ક્રિપ્ટ મેમરાઇઝ કરવાના બદલે તમારા આન્સર પર્સનલાઇઝ હોવા જોઈએ. તમારા રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ એક્સપ્રેસ કરવાના છે અથવા તો તમારા ઓપિનિયન્સ કહેવાના છે. ભલે તમારું ગ્રામર પરફેક્ટ નહીં હોય ચાલશે, પણ જો તમારા આન્સર્સ વધારે જેન્યુઇન હશે, ઇટ વિલ લુક બેટર અને એક્ઝામિનર્સ તમે સારી રીતે ગ્રેડ કરી શકે. પોઈન્ટ નંબર 4, યુઝ અ રેન્જ ઓફ વોકેબ. દોસ્તો, મોટાભાગના સ્ટુડન્ટને હું જોઉં છું કે લોકો ગુડ, નાઇસ જેવા કોમન વર્ડ યુઝ કરતા હોય. રાધર દેન દેટ તમે યુઝ હાઈ લેક્સિકલ રિસોર્સિસ જેવા કે ફેસિનેટિંગ, ચેલેન્જિંગ, એન્જોયેબલ. આ વેરાયટી ઓફ વર્ડ યુઝ કરવાથી તમારો સ્કોર બેટર થશે. કેટલાક સ્ટુડન્ટ્સ પૂછે છે કે શું હું ઇડિયમ્સ યુઝ કરી શકું? ડેફિનેટલી ઇન સ્પીકિંગ મોડ્યુલ યુ કેન યુઝ ઇડિયમ્સ જો તમે કમ્ફર્ટેબલ હોય તો. પણ પરાણે જબરદસ્તી કોઈ સેન્ટેન્સમાં ઇડિયમ એડ કરવું, દેટ કેન હેવ અ નેગેટિવ ઇમ્પેક્ટ. સો ડોન્ટ યુઝ દેટ. પોઈન્ટ નંબર 5, be honest. You are not judged on the content you speak. It's okay to say you don't like something or you disagree. કારણ કે એક્ઝામિનર્સ તમે શું બોલો છો તેના પરથી જજ નથી કરતા, પરંતુ તમે કેવું અંગ્રેજી બોલો છો તેના બેસિસ પર તમને સ્કોર આપે છે. એટલે કોઈ વિષય ઉપર તમારું નોલેજ ઓછું હોય, દેટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, પણ તમને જે કંઈ ખબર છે એને ઓનેસ્ટલી એક્સપ્રેસ કરવાનો પ્રયત્ન કરો.